हमारी मदद करो बेन, मदद करो बेन। શું થયું ભાઈ? બેન બેન આ અમારા શેઠાણી છે, એમની તબિયત ખરાબ છે બેન, અમારી મદદ કરો બેન, મદદ કરો અમારી, હું એમનો નોકર છું બેન, એમની તબિયત ખરાબ છે, મદદ કરો બેન। આ તો એ જ બેન છે, એમને શ્વાસની તકલીફ રહે છે। હા હા એ જ બેન છે। જલ્દી એમનું શ્વાસ લેવાનું મશીન લાવો। એ મશીન તો ઘરે છે બેન। હે ભગવાન! બેન અમારી મદદ કરો બેન, અમને દવાખાને પહોંચાડો બેન। હા, જલ્દી જલ્દી ઊભા કરો એમને, ત્યાંથી પકડો, ત્યાંથી પકડો, બરાબર, આવો ભાઈ, ઊભા કરો। हेलो, ગજિયો બોલું છું શોધનભાઈ। तो गजिया क्या है? तो क्या देखा तो नहीं? અંબિકા બેન। मॉम, શું થયું મોમને? અરે ક્યાં છે? શોધનભાઈ એમની તબિયત ઠીક નહોતી, અમે ઘરે જઈ રહ્યા હતા અને રસ્તામાં શું થયું શોધન? કોનો ફોન હતો? मॉम, मॉम इज सीरियस। What? હીરાબા, હીરાબા, બોલો ને હીરાબા, હું આવી ગઈ છું ને હીરાબા, હું આવી ગઈ છું ને रामा, હીરાબા। શું થયું તમને? એક મિનિટ, શંભુઆ પકડ, ચલો આપણે ત્યાં બેસીએ, આવો, અહીંયા આવો, અહીંયા બેસો। તમને ક્યાંક જોયા છે અમે? મંદિર, મંદિરે, રાઈટ, એ તમે જ છો જેણે મારી મોમને પંપ આપ્યો હતો? હાલો હાલો, હું લઈ આવી છું, ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે।
બેન એના લગ્ન નક્કી થઈ ગયા છે. અરે વાહ, કયા ઘરના નસીબ ઉઘાડવા જઈ રહી છે મારી દીકરી? બસ અહીંયા વડોદરાનો જ છે છોકરો. ઓહ, અમે પણ વડોદરામાં જ રહીએ છીએ. તો મારા સાસુમાં થાય. કજિયા ક્યાં છે મોમ? કેમ છે? શું થયું એમને? બેનને સ્પેશિયલ રૂમમાં રાખ્યા છે. આવો. શોધન, ડૉક્ટર, પેશન્ટ તમારા મારા મોમ છે. કેમ છે એમને? ઠીક છે ને? તમને જાણ હતી કે અસ્થમાના પેશન્ટ છે? યસ, ઓફકોર્સ. તો પણ તમે આટલા બેદરકાર કેવી રીતના રહ્યા? મેન્ટલ સ્ટ્રેસમાં એમને ઉતરો પણ આવી શકે છે. એમની પાસે દવા નહોતી, પંપ નહોતું. આટલી મોડી રાતે આવી રીતના ચાલીને ક્યાં જઈ રહ્યા હતા? ડૉક્ટર, મોમને સિરિયસ છે, પણ આ કેસ વધારે સિરિયસ થઈ જશે જો એમને ટાઈમ પર ટ્રીટમેન્ટ ના મળી હોત. કંઈ પણ થઈ શકે. જો આ બે જણા એમને ટાઈમ પર અહીંયા ન લઈ આવ્યો. બે જણા? જે કોણ બે જણ? એક બેન હતા, એમને જ તો એમની ગાડીમાં અમને અહીંયા હોસ્પિટલ પહોંચાડ્યા. એમને મદદ ના કરી હોત તો ખબર નહીં શું થાત. એ બેન તો હમણાં અહીંયા જ હતા, ખબર નહીં ક્યાં જતા રહ્યા. સાચું બોલ, શહેરમાં કેટલા ધણી છે તારા? ઓ છોકરી, એ મામી ચૂપ. કજિયા ક્યાં છે મોમ? કેમ છે? શું થયું એમને? લક્ષ્મી, રડ નહીં બેટા. હીરા, શું થયું બેટા? આટલી જલ્દી હિંમત હારી ગઈ? ક્યાં છો હીરાબા તમે? ક્યાં ચાલ્યા ગયા મને મૂકીને?
એક તમે જ તો હતા કે ઈનામાં તમે ક્યાં ચાલ્યા ગયા મને મૂકીને? બેટા આટલા જ શ્વાસ લખાયેલા હશે નસીબમાં, ખૂટવાના હતા, ખૂટી ગયા. પણ હું તો સાવ એકલી પડી ગઈ ને. નાની હતી ત્યારે બા બાપુ ચાલ્યા ગયા. એક તમારો જ તો હાથ હતો મારા માથે કે મને લાગતું કે હું એકલી નથી. હવે આટલી મોટી દુનિયામાં મને ડર લાગે છે હીરાબા. મારો કોણ હીરાબા? મારો કોણ હીરાબા? ના બેટા, ડરવાનું નહીં બેટા, ડરવાનું નહીં. હું જાણું છું બેટા, એક માણસની ખોટ બીજા માણસથી નથી પુરાતી. પણ એટલું જરૂર કહીશ કે એક હાથ હટે છે ને માથેથી તો બીજો હાથ જરૂર આવે છે. બેટા રડ નહીં, હિંમત રાખ, હિંમત રાખ બેટા. મોમ સગાઈ છોડીને ચાલી ગઈ એ વાતની તને ખબર હતી? હા શોધનભાઈ, તો તે કહ્યું કેમ નહીં? પણ મને બેને કીધું કે એમની તબિયત ઠીક નથી. તને જરૂરી ના લાગ્યું ઇન્ફોર્મ કરવાનું અમને? પણ એમને કીધું કે ઘરમાં પ્રસંગ છે તો મોમે કહ્યું ને તે માની લીધું એમ? અડધી રાત્રે સુમસાન રસ્તા ઉપર ચાલતા નીકળી પડ્યા બંને. મોમને કંઈક થઈ ગયું હોત તો? પણ અમે ઘરે જવા નીકળ્યા ત્યારે બેનની તબિયત આટલી ખરાબ નહોતી શોધનભાઈ. એમની તબિયત તો પછી ખરાબ થઈ શોધનભાઈ. અને એમની તબિયત જો આટલી ખરાબ હોત તો કોઈને જાણ ના થાત. એ વખત તો મને એવું લાગ્યું કે એમને કોઈ વાતનું ખોટું લાગ્યું છે બસ. મોમને ખોટું લાગ્યું છે? કઈ વાત? અને કોનાથી? મને શું ખબર શોધનભાઈ, હું તો નોકર છું. એ તો બેન કે એમ મારે કરવાનું ને. શોધન, અત્યારે તો નહીં દાદુ, વાત અત્યારે નથી. વાત મહત્વની એ છે કે મોમ સગાઈ છોડીને ચાલી કેમ ગઈ? અરે ઘરનો પ્રસંગ છે અને મોમ નથી. કેવી રીતના બની શકે દાદુ આવું? અરે પણ ખોટું લાગ્યું હોય તો કેવું જોઈએ ને, ખબર તો પડે. આમ કોઈને પણ કયા વગર થોડી જ ચાલી જવાય. મોમને ખોટું લાગે એવું બોલવાની હિંમત કરે કોણ? શોધન, જેના પણ લીધે મોમને ખોટું લાગ્યું હશે, જેણે પણ મોમનું ઇન્સલ્ટ કર્યું હશે, એના પણ લીધે મોમને સગાઈ છોડીને ચાલવું પડ્યું હશે. શું થયું? ચલો બધા તમારી વેઇટ કરી રહ્યા છે ત્યાં. એમ જ કાંટો વાગ્યો હતો, જરા કાઢી નાખ્યો મેં. ચાલ. કે જેના પણ લીધે મોમની આ હાલત છે. છોડીશ તે અને હું. જો મોમને કંઈક થઈ ગયું તો પછી એ કોઈ પણ હોય.
જુઓ, રાત ઘણી થઈ ગઈ છે અને ડોક્ટર બી તો સતત હાજર છે. તમે બધા બહુ થાકી ગયા છો. ઘરે જઈને થોડો આરામ કરો. અરે બેટા, પણ અત્યારે અમે હું ને શોધન છીએ ને અહીંયા. કોઈ પણ વાતની ચિંતા નહીં કરો. પપ્પા, તમે સમજો ને, એવું કંઈ પણ હશે તો અમે જાણ કરીશું ને. શ્રુતિની વાત સાચી છે અને કાલે પણ દોડધામ રહેશે તો આપણે જવું જોઈએ. જો શ્રુતિ બેટા, અમે હમણાં ઘરે તો જઈએ છીએ, પણ કંઈ પણ કામ હોય, કંઈ પણ જરૂરિયાત હોય તો તરત અમને ફોન કરજે. હા, પ્લીઝ તમે જઈને આરામ કરો. અને કંઈ પણ થાય તો ઘર ક્યાં દૂર છે, હું ને શોધન છીએ ને અહીંયા. શ્રુતિ, તું કહેતી હોય તો હું અને રંજીત અહીંયા રોકાઈ જઈએ. હા, અરે ના ના, તમે પણ ચિંતા નહીં કરો. જો શ્રુતિ તને કંઈ પણ એવું લાગે તો તરત જ અમને જાણ કરજે. હા, શ્યોર. ધ્યાન રાખજે બેટા. યસ ડેડ, ડોન્ટ વરી. શોધન બેટા, ગુસ્સો નહીં, હિંમત રાખ. હમ? જો બેટા, અમે ઘરે તો જઈએ છીએ, પણ કંઈ પણ જરૂર હોય, કંઈ પણ કામ હોય, તરત અમને ફોન કરજે. તમે ઘરે જાઓ અને આરામ કરજો. અમારી બધાની એ જ પ્રાર્થના છે કે અંબિકા બહુ જેમ બને તેમ જલ્દી સારા થઈ જાય અને ઘરે આવી જાય. હું ધ્યાન રાખીશ. શોધન, આપણે બંને સાથે જીવીશું. આપણા વાળ પણ થોડા થઈ જશે, આપણી ઉંમર થશે તો કોઈ દિવસ હું પણ આમ હોસ્પિટલમાં હોઈશ તો તું મારી પણ આટલી જ કેર કરીશ. તારા લીધે સાસુમાં આખા ગામમાં ગાંડા બનીને ફરતા હતા. તારા હીરાબાને તારા ચારિત્ર વિશે બધી જ જાણ થઈ ગઈ હતી. ક્યાં છે એનો ધણી? આને લગ્ન કરીને આ ઘરમાંથી ગયો એ પછી જમાઈ રાજ આ ઘરમાં મોઢું દેખાડવા આવ્યા છે. હીરાબા મરી ગયા તો શોધન કુમાર આવ્યા કેમ નહીં? અરે કોક મરી જાય તો શેરીનું કૂતરું હોય ને એ પણ આવીને રડે, પણ ના, શોધન કુમાર તો ન આવ્યા. એ છોકરી, સાચું બોલ, શહેરમાં ધણીનું ઘર માંડીને બેઠી છે કે દુકાન માંડીને? હોસ્પિટલ નહીં આવી? ના, મને જરૂર ન લાગી. જરૂરી ના લાગ્યું એટલે? એટલે એમ કે ઘણા બધા લોકો હતા અંબિકાની સાથે. અને એમ પણ આજે મારી દીકરીની સગાઈ થઈ છે અને આવા શુભ દિવસે મારે કોઈની શોક સભામાં નહોતું જવું. સોરી. કોઈની? કલ્પના, એ પરિવાર સાથે જોડાઈ ગયા છે આપણે હવે. તો શું? એમના દરેક સારા નરસા પ્રસંગોમાં હાજર રહેવું પડશે. કમ ઓન કૈલાશ, મારે શું કરવું અને શું નહીં એ હું નક્કી કરીશ. નહીં કલ્પના, નહીં. આજ સુધી મેં તારી દરેક વાત માની, તારી દરેક ખોટી ચીજ સામે આંખ આડા કાન કર્યા છે. હું જાણું છું કે અંબિકા સગાઈમાંથી નીકળી ગઈ એમાં મારો વાંક હતો. એમ માની લેજે. કલ્પના, તને વાંધો શું છે એમની સામે? નામ. મને અંબિકાનું નામ નથી ગમતું અને નફરત કરવા માટે આટલું કારણ પૂરતું છે કૈલાશ. કલ્પના, દીકરી આપવાની છે આપણી એ ઘરમાં. તો એ આપણી દીકરી લઈને આપણી ઉપર ઉપકાર નથી કરતા કૈલાશ. શોધવા જશે ને તો પણ શ્રુતિ જેવી છોકરી નહીં મળે અને અંબિકાના છોકરા જેવા એક શોધતા 10 મળી આવશે.
શ્રુતિને એક જ પસંદ છે, બીજા 10 નહીં. બહુ ખોટું કર્યું છે કલ્પના ત્યાં છે. આજ પછી એ મરી જશે, એ મરી જશે, એ મરી જશે. નહીં આપ, નહીં આપ, નહીં આપ. સાંભળો સાંભળો, સાસુમાના ખબર સાંભળીને કોઈ ખરખરો કરવા આવી રહ્યું છે. મુખ બધું રડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હીરાબાને ખબર મળ્યા, બહુ ખોટું થયું. મારી બા મને મૂકીને ચાલી ગઈ. સાંભળો, ના રડો. જુઓ ને કાકા, જ્યારથી મારા સાસુ ગયા છે ને, આ લોકોનું રડવાનું બંધ જ નથી થતું. હા, હું તમારું દુઃખ સમજી શકું છું. ના બેટા, નહીં રડવાનું. હમણાં થોડા દિવસ પહેલા જ હું હીરાબાને મળ્યો હતો. ત્યારે વિચાર્યું નહીં, આમ અચાનક. થોડા દિવસ પહેલા? હા, થોડા દિવસ પહેલા જ હું હીરાબાને મળવા આવ્યો હતો. માફ કરજો કાકા, પણ મેં તમને ઓળખ્યા નહીં. આમ તો હું તમારા બાપુજીનો વકીલ. બાપુજીનો વકીલ. બાપુજીનો વકીલ. અહીંયા બાજુના ગામમાં જ રહું છું. વર્ષોથી સરકારી વકીલ છું અને આ તો તમારા બાપુજીનું વસિયતનામું છે. આજે તો આકાશ ફાટી જાય કે ધરતી ધસી જાય, આકાશ પાતાળ એક કેમ ના થઈ જાય. અરે ઉપરથી ભગવાન પણ નીચે આવશે ને તો પણ આ બધું લક્ષ્મીના નામે નહીં થવા દઉં. વાહ, લક્ષ્મીને 1 રૂપિયો નહીં આપી અમે લોકો. મને તો પૂરેપૂરી ખબર પણ નથી કે મારા બાપા ઘર મિલકત બધું છુપાવીને બેઠા છે. આ તો પૂરેપૂરી વસિયત વાંચીને ત્યારે ખબર પડી કે મારા બાપા તો મારા બેટા બહુ જબરા હતા. હા, લક્ષ્મી ક્યાં છે? લક્ષ્મી! લક્ષ્મી! એ વકીલ, ભરાડા પડો ને તો તારી કોર્ટમાં જા. લક્ષ્મી ક્યાં છે? ઓ કાકા, તમે શું કામ ચાલો છો વાંકા? લક્ષ્મી તો ગઈ જ અંતર વગાડતી. અમને તો એમ કે કાકા ખરખરો કરવા આવ્યા છે, પણ ના, કાકા આંસુ ના બદલે તો આંખો કાઢે છે. સાચું કહેતા હતા તારા બાપુ, તું ભરોસાના લાયક માણસ નથી. તારે ક્યાં તારી દીકરી મારા ઘેર આપવી છે તો ભરોસાની વાત કરે છે. આ વસિયતનામું તો લક્ષ્મીના નામે હતું. હાસ તો વળી, અમે ક્યાં ના પાડીએ છે.
આ ઘર જમીન મિલકત પેલી અક્કર બી લક્ષ્મીના નામે જ હતું. વકીલ સામે ખોટું ના બોલાય. અમને ખબર છે કે મારા બાપુ બધી વસિયત લક્ષ્મીના નામે કરીને ગયા છે, તો શું અમે બધું એના નામે કરીને જાત્રાએ જતા રહીએ? કાકા, અમે મોઢા ઉપરથી બદમાશ નથી લાગતા તમને? આ તમે ખોટું કરી રહ્યા છો. આ ઘર, ખેતર, મિલકત બધું લક્ષ્મીને નામે છે. કીધું તો ખરું, કઈ લક્ષ્મી જંતર વગાડતી અને વસિયત પણ. એટલે આ બધી મિલકત અમારી છે. શું? અમારી છે. ઓ કાકા, ચાલો ફૂટો અહીંયાથી, ફૂટો. ચાલ નીકાળ. ભૂલ કરી રહ્યા છો તમે. ભૂલ કરી રહ્યા છો. અરે આટલા છાકટા ન બનો નલાયકો. અભિમાન તો 10 માથાવાળા રાવણનો પણ નહોતો રહ્યો. તમે ભલે એમ સમજતા હો કે આ વસિયતનામા ફાડીને તમે મોટી જંગ જીતી ગયા છો. તમને એમ છે કે લક્ષ્મીને ખબર જ ન પડે કે આ બધું એનું છે. પણ આ વસિયતનામાની હજી એક કોપી છે અને એ મારી પાસે છે. આ વસિયતનામાની કોપી હું લક્ષ્મી સુધી પહોંચાડીશ. તમે ભલે આ વસિયતનામાના કાગળિયા ફાડી નાખ્યા હોય, પણ તમે કોઈનો નસીબ ન બદલી શકો. આ ઘર, આ મિલકત, આ સુખ સાહેબી બધું લક્ષ્મીને નામે છે અને લક્ષ્મીને મળીને જ રહેશે. શ્રુતિબેન, પાણી. થેન્ક યુ. હા બસ. કેવી રહી સગાઈ શ્રુતિબેન? લક્ષ્મી, તારા ઘરે મરણ થયું છે. જ્યારે પણ તને મારા પ્રસંગની ચિંતા છે, આટલી સારી નહીં બન લક્ષ્મી. ને તો ક્યારે એવું લાગશે કે આખી દુનિયા સુખી થઈ ગઈ અને તું એકલી જ રહી ગઈ. હીરાબાની વિધિ થઈ ગઈ. હીરાબા ગયા શ્રુતિબેન, હીરાબા ગયા. હવે હું એમનું ક્યારે મોઢું નહીં જોઈ શકું, એમને ક્યારે નહીં મળી શકું. મારી લોહીના સગામાં એ એક જ હતા જે નથી રહ્યા. હીરાબા ગયા. હિંમત રાખ સ્વીટુ, હિંમત રાખ. શ્રુતિબેન, તમારા સગામાં પણ કોઈ બીમાર હતું ને? હા, સગાઈમાંથી તરત જ હોસ્પિટલ જવું પડ્યું. હવે કેમ છે એમને? સારું છે. એમને ઘરે પહોંચાડીને જ હું આવી. પણ શ્રુતિબેન, એ છે કોણ? એટલે કે તમારા સગામાં છે કે તમારા રાજકુમારના સગામાં? સ્વીટુ, તારા માથે જ તારા પોતાના કેટલા દુઃખ છે અને તારે બીજાના દુઃખ જાણવું છે. તું એ બધું છોડ, તું તારું કે શું થયું? મામા મમ્મી કંઈ બોલ્યા તો નથી ને કે આ વખતે પણ તને હળદૂત કરી? સ્વીટુ, કેટલાક માણસો મરતા હોય છે અને કેટલાક સંબંધો. આ મામા મામી એવી લાયક છે જ નહીં કે તું હવે એ લોકોને યાદ પણ કરે. ભૂલી જા એ લોકોને. ભૂલી જા કે એ લોકો કોઈ હતું પણ. એ હતા જ નહીં એવું જ માન. એ તારા મામા મામી છે ને,
એ લોકોને ક્યારેય નહીં થાય કે એ લોકોએ તારી સાથે અન્યાય કર્યો છે. અને એ લોકોને તો હીરાબાને જવાનું દુઃખ પણ નહીં હોય. આ લક્ષ્મી લગ્ન કરીને ગઈ ને એના કરતા મુઈ મરી ગઈ હોત ને તો વધારે સારું થાત. માં, આ વસિયતનામાની બીજી કોપી લક્ષ્મીના હાથમાં ન આવી જોઈએ, નહીતર આપણે સાચે ભિખારી બની જઈશું. એ લક્ષ્મી આપણને નહીં છોડે. એ તો છોડશે જ નહીં. અને પેલો વકીલ આપણી સામે એવો દાજ કાઢીને ગયો છે કે લક્ષ્મીની સામે તો બધું ભસી જ નાખશે. અને ઓ મરદ મુછાળા, જરા આટા ફેરા મારવાનું બંધ કરો અને મોઢામાંથી કઈ ભસો. જરા વિચાર કરો, જો લક્ષ્મી અહીંયા પાછી આવી ગઈ ને તો આપણને ત્રણેવને આ વસિયતનામાના કાગળિયાની જેમ આમ ફાડીને ફેંકી દેશે. બાપુ, આપણે વકીલને જ પતાવી દઈએ તો? અરે ડોબા, સરકારી વકીલ છે, સરકારી માણસ. એને જો આંગળી પણ અડાડીશું ને તો આપણે બંને જેલ ભેગા થઈ જઈશું. તો શું કરીશું આપણે? લક્ષ્મીના નામના છાજિયા લઈશું કે હમણાં લક્ષ્મી આવશે અને આપણને બધાને ઘરની બહાર કાઢી મૂકશે? હું તો કહું છું, ઘા ભેગો ઘસરકો. બોતેર ભેગા 76. જેમ હીરાબાને પતાવી નાખ્યા છે ને, એમાં મુઈ લક્ષ્મીને પણ લાંબી કરી નાખો. અરે આમ મારી સામે ડોળા કાઢીને નહીં જુઓ, હું સાચું બોલું છું. જો લક્ષ્મીના ડોળા બંધ નથી થયા ને તો આપણે લોકો આખી જિંદગી આપણા ડોળા બહાર લટકાવીને ફરીશું. હા, આ ઘર છોડીને જવું પડશે. ક્યાં જઈશું આપણે? ધર્મશાળામાં? આ બધું જો લક્ષ્મીના નામે થઈ જશે અને બધી મિલકત જો લક્ષ્મીને મળી જશે ને તો આપણને શું મળશે? તંબુરો. એટલે જ કહું છું, લક્ષ્મીને મારી નાખો એટલે પતે. મામો શું એનો? આ તો એક મામો કંસ પણ હતો. એણે પોતાનો જીવ બચાવવા માટે પોતાની બેન દેવકીના 7 છોકરાને પટકીને મારી નાખ્યા હતા. તો આ એક માત્ર લક્ષ્મી છે. સાંભળો, બાકી કહી દઉં છું, આ ઉંમરમાં હું તમારી સાથે ભીખ માંગવા માટે નથી આવવાની. હા, તમે જાણો અને તમારું કામ જાણે. માં, આપણે લક્ષ્મીને સમજાવી પણ પેલી 70 વર્ષની ખખડી ગયેલી ડોશી આપણી વાત માની હતી? આ તો લક્ષ્મી છે, મરી જશે પણ આપણી વાત નહીં માને. એટલે જ કહું છું, એને મારી નાખો એટલે વાર્તા જ પતે. અત્યાર સુધી હીરાબા પાછળ ખોટું બહુ રોયા. હવે ફરી રડવું પડશે. લક્ષ્મીના નામ, લક્ષ્મીના નામ, લક્ષ્મીના નામ, લક્ષ્મીના નામ. આ દવા જમ્યા પહેલા, આ દવા જમ્યા પછી. મોમ, તને હવે શ્વાસ લેવામાં તકલીફ નથી થતી ને? ના. અને તાવ છે હવે કે? ઠીક છું. શ્રી ડૉક્ટરનો ફોન આવ્યો હતો, એ પૂછતા હતા. અને તને હાથમાં પેઇન નથી થતું ને હવે? બિલકુલ ઠીક છું. જોઈ હતી અમે તને આઈસીયુમાં, કેવી ઠીક હતી. પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, ખબર છે તને? તારે તો બોલવું છું કે ઠીક છું. કાલ સુધી હું તારી ચિંતા કરતી હતી ને આજે હું? તેમાં શું થયું? તારી આ વાતો પરથી મને લાગે છે કે 100 વર્ષ તો મારા પાક્કા. યમરાજ પણ આટા મારીને પાછા જતા રહેશે. વેરી ફની. એક વાત કહું, તું મારો દીકરો છે એટલે સ્વાભાવિક છે કે તું મારી ચિંતા કરે. શ્રુતિને મેં જોઈ,
બહુ લાગણીશીલ છે મારા માટે. બહુ સારી છોકરી છે શ્રુતિ. એ તો છે જ મોમ. મારી સાથે છે ને એ પણ આખી રાત જાગી છે, એક સેકન્ડ પણ સૂતી નથી, એટલી ચિંતા થતી હતી તારી. મારી ઈચ્છા છે જેમ બને એમ તમારા લગ્ન જલ્દી થઈ જાય. એ પહેલા તું ઠીક થઈ જા. ચોક્કસ. હવે કેવું છે તમને ભાભી? સારી છે. સારું સારું, આરામ કરો. શોધન, યસ ભાઈ. આઈ નો શોધન કે ભાભીની તબિયત સારી નથી, પણ ઓફિસમાં પણ ઘણું બધું. આઈ અન્ડરસ્ટેન્ડ, બટ કોઈ ઓફિસ અને બિઝનેસનો તો મને અત્યારે વિચાર પણ નથી આવતો. અને સાચું કહું તો મને ચિંતા પણ નથી. તમે છો, ફુવા છે, એટલે મારે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. હા એ તો છે. અને એકચ્યુઅલી શું છે કે જ્યાં સુધી મોમને છે ને પરફેક્ટલી બધું ફાઇન ના થઈ જાય ને ત્યાં સુધી હું ક્યાંય નથી જવાનું. આઈ અન્ડરસ્ટેન્ડ, તમને તકલીફ પડશે, વર્કલોડ પણ વધશે, બટ આઈ એમ શ્યોર તમે લોકો મેનેજ કરી લેશો. ના ના, એમાં તકલીફ છે નહીં. હું તો ઈચ્છું છું કે તું બિઝનેસથી દૂર જ રહે. ભાભી હંમેશા બીમાર જ રહે અને તું એમના માટે જ્યુસ બનાવતો રહે. એ સિવાય બિઝનેસ અમારા હાથમાં નહીં આવે. અરે હા શોધન, હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ. આવતા અઠવાડિયે મારે મુંબઈ જવાનું છે અને તારે પણ આવવું પડશે. કોન્ફરન્સ છે અને કેટલીક ડીલ્સ પણ થઈ શકે છે. કોઈ જો મોમને સારું થઈ ગયું હશે તો જ હું આવીશ, અધરવાઇઝ લાખો રૂપિયાનું નુકસાન પણ થાય તો પણ આઈ ડોન્ટ કેર. તું ના જઈ શકે તો શું છે, હું છું ને. સારિકા ફોઈ, તમે કોઈ પણ વાતની ચિંતા નહીં કરો. શોધન ભલે ને મમ્મીજી સાથે રહે, હું છું ને. હું કાલથી જ ઓફિસ જઈશ અને બધું કામ સંભાળી લઈશ. અને મુંબઈ પણ હું આવીશ. અરે શ્રુતિ, તું શું કામ હેરાન થાય છે? ફોઈ, એમાં હેરાન થવા જેવી ક્યાં કોઈ વાત છે? શ્રુતિ, તું કાલથી જ ઓફિસ આવજો, ઓકે? અને એમ પણ મેરેજ પછી તો મારી સાથે બિઝનેસ એ પણ સંભાળશે જ ને. હા હા, ઓફકોર્સ. હા શ્રુતિ, તું કાલથી જ ઓફિસ જોઈન કર. યસ. તમે જલ્દી જલ્દી સારા થઈ જાઓ હવે, પછી તો આપણે મોર્નિંગ વોક પર પણ જવાનું છે. સારું. એકવાર મને આ ઘરમાં આવી જવા દો, પછી તમારી વાત છે. તમને જરાય માંદા નહીં પડવા દો. સારું. ભાભી તબિયત સંભાળજો. કેરી ઓન. હજુ તો સગાઈ થઈ છે ને અત્યારથી શ્રુતિને આખો બિઝનેસ પોતાના હાથમાં લેવો છે. ખબર નહીં લગ્ન પછી શું થશે. શું થયું? ભાભીની તબિયત સારી નથી. શોધન એમની સેવા ચાકરીમાં લાગ્યો છે. બિઝનેસ ઓફિસ બધું ભૂલી ગયો છે ને હવે શોધન શું કહે છે કે મારી ગેરહાજરીમાં આખો બિઝનેસ શ્રુતિ સંભાળશે. એટલે હવે આપણે શ્રુતિના ઓર્ડર્સ ફોલો કરવાના. ભાન થયું હવે? આજ વાત હું તને ક્યારનો કરતો હતો કે શ્રુતિ જેવી ચાલાક અને હોશિયાર છોકરી આ ઘરમાં વહુ બનીને આવશે અને ઓફિસમાં બોસ બનીને. સારિકા, જરા વિચાર કર. કલ્પના ને અંબિકા જોવી પણ નથી ગમતી, તેમ છતાંય પોતાની દીકરી આ ઘરમાં આપવા માંગે છે. કેમ? પૈસા માટે, આ મિલકત માટે. અને હા, આ ઘરમાં જે ઘરડી વિકેટો છે ને એ ટપાટપ પડવા માંડશે અને આખો દલ્લો શ્રુતિ અને શોધન હડપ કરી જશે. જેમ અત્યારે શોધનને બોસ માનવો પડે છે ને, એવી જ રીતે કાલે શ્રુતિને પણ માનવી પડશે. રંજીત, આ મિલકત મારા પપ્પાની છે, શોધનની નહીં. અને આના પર મારો પણ હક છે. છે, તારો પણ હક છે. પણ સારિકા, આ હક તને આપશે કોણ? આ શોધન, જેને અંબિકા અને શ્રુતિ સિવાય બીજું કશું જ દેખાતું નથી.
અને શ્રુતિ, જેને કાલે પૈસા સિવાય બીજું કશું જ દેખાવાનું નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? સગાઈ ભલે થઈ ગઈ હોય, પણ લગ્ન અટકાવો. પણ કેવી રીતે? દુશ્મની. એટલે સારિકા, એવું કંઈક તો હશે જ. એવી કોઈક વાત તો હશે જ કે જેનાથી શ્રુતિ અને શોધન બંને એકબીજાના દુશ્મન થઈ જાય. શ્રુતિ, શ્રુતિ બેટા, ક્યાં છે? જલ્દી આવ. જો હું તારા માટે શું લઈ આવ્યો છું. ગરમા ગરમ પાસ્તા. તને ભાવે છે ને? હે? તો ચાલ જલ્દી આવી જા. આમાં શું છે કે હું બહારથી આવતો હતો ને, મને થયું કે તારા માટે પાસ્તા લઈ આવું. લક્ષ્મી, તું પણ આવી જા. તને ભાવશે ને પાસ્તા? પપ્પા, આજે મારો ઉપવાસ છે. હા, વ્રત છે અમારું, માતાજીનું વ્રત. અમે બંનેએ ઉપવાસ રાખ્યો છે. સવાર સવારમાં હું જ મળ્યો છું તમને? તું અને ઉપવાસ? પપ્પા, સિરિયસલી મેં ઉપવાસ રાખ્યો છે, એટલે મારે આખો દિવસ કંઈ જ નથી ખાવાનું. સાચે જ? તો બેટા, સાબુદાણાની ખીચડી અને ડ્રાયફ્રૂટ તો ચાલે ને? એ લઈ આવ તારા માટે. ના ના, કશું જ નહીં. કશું જ નહીં એટલે કશું જ નહીં. અન્નનો દાણો પણ નહીં અને પાણી પણ નહીં, હે ને? બેટા લક્ષ્મી, તને આદત હશે ઉપવાસની, પણ આ શ્રુતિ હમણાં ચક્કર ખાઈને પડશે નીચે. પપ્પા પ્લીઝ, ચક્કર ખાઈને પડી જશે એટલે શું? વોટ ડુ યુ મીન? હું એક દિવસ ભૂખી ના રહી શકું? બેટા, આ તો દેખ, આજ સુધી ક્યારેય કર્યો નથી ને ઉપવાસ, એટલે. લક્ષ્મી કરી શકે તો હું પણ કરી શકું. જોજો તમે, હું આખો દિવસ ભૂખી રહીશ. ચેલેન્જ. એવું જ સમજી લો. જેના માટે મેં ઉપવાસ રાખ્યો છે ને, એનું મોઢું જોઈને જ હું ઉપવાસ ખોલીશ. શું કરી રહ્યા છો તમે? ના પાડી છે ને તમને કામ કરવાની? અરે બેટા, બેઠા બેઠા તો કામ કરી રહી છું. હવે હું ઠીક છું. આ જો રિપોર્ટ્સ આવ્યા છે. શું ઠીક છે? અત્યારે ડોક્ટર પાસે જ જઈને આવ્યો છું અને ડોક્ટરે કહ્યું છે કે આરામની બહુ જ જરૂર છે તમને, અને દવા પણ ચાલુ રાખવાની છે. અને હા, વોર્નિંગ આપી છે કે કોઈ પણ જાતની બેદરકારી ચાલશે નહીં. ઓકે? તું મારી બહુ ચિંતા કરે છે ને મારા માટે અસ્થમાની તકલીફ કઈ નવી નવાઈની નથી. મારી ઉંમર છે, શરીરમાં તકલીફ રહેવાની. એટલે આખો દિવસ હું સૂઈ રહું? પણ મોમ, તમે કંટાળી ગઈ છું શોધન હું. ને આખો દિવસ છે ને હું બીમાર છું એ વિચાર કરું છું ને તો મારું મગજ ખરાબ થઈ જાય છે. ને તું મારી સંભાળ રાખી રહ્યો છે ને, દવાઓ સમયસર લઈ રહી છું, આરામ કરું છું. આજે નહીં તો કાલે સવારે હું સાજી થઈ જઈશ. તું છે કે શોધન, મારું કંઈ કામ હતું? હા ફો, એકચ્યુઅલી મેં કહેવડાવ્યું હતું પણ પછી હું જ ભૂલી ગયો. વાત એમ છે કે મુંબઈ જવું જરૂરી છે. ઓકે. તો તમે જઈ આવશો? હા હા, કેમ નહીં? એકચ્યુઅલી હું અહીંયાથી નીકળી શકું એમ નથી, અને શ્રુતિ પણ. અરે ભાઈ, તું જરા ચિંતા નહીં કર. હું છું ને, હું જઈ આવીશ. હું હમણાં જ ટિકિટ બુક કરી દઉં છું. અને હા, બિઝનેસની જરાય ચિંતા નહીં કરતો. હું છું ને. થેન્ક યુ સો મચ એન્ડ ગુડ લક. થેન્ક યુ. શોધન, ખોટું કરી રહ્યો છે તું. મોમ, આ બિઝનેસ માટે તારા દાદાજીએ, પપ્પાએ રાત દિવસ બહુ મહેનત કરી છે ને આમ તું તારી રિસ્પોન્સિબિલિટીથી ભાગી ન શકે. તો શું કરું મોમ? આવી હાલતમાં તને એકલી કેવી રીતના મૂકું? જ્યારે તું લંડન હતો ત્યારે પણ હું અહીંયા એકલી જ હતી ને હું જોઉં છું, જ્યારથી હું બીમાર પડી છું
ત્યારથી મારા સિવાય તું બધું ભૂલી ગયો છે. હા, કારણ કે ચિંતા છે મને તારી. ચિંતા હોય ને હોવી જ જોઈએ, પણ હું એકમાત્ર તારી જવાબદારી નથી. કામ છે, કામ તો કરવું પડશે ને દીકરા. ને શ્રુતિ સાથે પણ તું સરખી રીતે વાત નથી કરતો. એ છોકરી સામે તો જો. બધાની સામે જોઈશ. સૌથી પહેલા તો સ્વીટુ, કેટલા વાગ્યા હશે? હમણાં 12 વાગ્યા છે. કેમ? બસ હજુ તો ખાલી 12 વાગ્યા છે. રાત સુધી ભૂખ્યા રહેવાનું છે. મારા પેટમાં તો કંઈ ગોળ ગોળ ફરતું હોય એવું લાગે છે. શ્રુતિબેન, તમારા પેટમાં જે ગોળ ગોળ ફરે છે ને, એ ઉંદર છે. મારો જીવ જાય છે અહીંયા અને તને મસ્તી સૂજે છે. ભૂખ લાગી છે મને. પીટુ, કઈ કર ને. રાત સુધી ને કેવી રીતે ભૂખી રહીશ? તને ભૂખ નથી લાગી? રાત સુધી ને કેવી રીતે ભૂખી રહીશ? આહાહાહાહા, ગરમા ગરમ પાસ્તા, શું સુગંધ છે. લાઈટ બની ગઈ મારી તો. પપ્પા, તમને આજે જ પાસ્તા યાદ આવ્યા? આહાહા, અરે બાપ રે બાપ. અરે લક્ષ્મી, જો તો ખરી કેટલું બધું ચીઝ નાખ્યું છે આમાં. ઓ માય ગોડ. શરમ આવી જોઈએ તમને. અહીંયા દીકરી સવારની ભૂખી છે ને તમારે પાસ્તા ખાવા છે. તમને પેટમાં દુખશે, તમારું નાક લાંબુ થઈ જશે, તમારા બધા દાંત પડી જશે. કશો વાંધો નહીં, પાસ્તા માટે હું બધું જ સહન કરી લઈશ. આહાહાહા, પૃથ્વી પર સ્વર્ગ છે તો બસ અહીંયા અમારી પ્લેટમાં જ છે. તું ખાઈશ? ખાઈ લે થોડા, કોઈને નહીં કહું. આઈ હેટ યુ ડેડ. બટ આઈ લવ પાસ્તા. લક્ષ્મી, બેટા ત્યાં કેચઅપ પડ્યો છે, લઈ આવ ને જરા. જી. જો કશે નથી જવાનું. ને તમને શેના ચટાકા સૂજે છે? કેચઅપ ખાવો છે તમારે? એ દીકરી સવારની ભૂખી છે ને તમે આખી બોટલ તમારા માથે ઊંધી નાખી દઈશ. કઈ વાંધો નહીં, પણ હું તો ગરમા ગરમ પાસ્તા ઝાપટીશ અને પછી મેંગો આઈસ્ક્રીમ. શું કહે છે લક્ષ્મી? મમ્મા, આ જો ડેડ મને ચીડવે છે. હા બોલ. કેમ રડી રહી છે? ઉપવાસ છે ને મારો. સવારથી કઈ ખાધું નથી. બહુ જ ભૂખ લાગી છે. એમાં રડવાનું શું હોય પણ? તું શું કરે છે? હું એકચ્યુઅલી જમી રહ્યો છું. શું જમે છે? હું જો ને એમ રસ છે, પૂરી છે, ગાજરનો હલવો છે. હા, આ ગાજરનો હલવો ખાય છે. તમને કોઈને જ મારી પડી નથી. તમારા પેટમાં ઉતરે કેવી રીતે આ બધું? મારી હાય લાગશે તમને બધાને. તું મને રાતે મળવા તો આવે છે ને? ના, જો શુલી દેખ, મારી પાસે ટાઈમ નથી. ઓકે, હું ફ્રી થઈશ તો આવીશ. ચલો તો ફોન મૂક. અરે ગજિયા બુંદીના લાડુનું શું થયું? રેડી છે? ઓકે, ચલ બાય બાય. પપ્પા, આ રાતે મળવા નહીં આવ્યો તો મારો ઉપવાસ કેવી રીતે ખુલશે? તો કશો વાંધો નહીં બેટા, કાલે મળી લેજો. ઉપવાસ કાલે ખોલી લેજે. હા પપ્પા,
હેલો, શોધન શોધન નામ છે તમારું? યસ, તમે કોણ? ગાર્ડનના બાજુમાં ખુલ્લું મેદાન છે, ત્યાં પહોંચો. અરે પણ તમે છો કોણ? સમય નહીં બગાડતા, જલ્દી પહોંચો. શોધન, યસ, કોણ છો તમે? એક છોકરીને રસ્તા વચ્ચેથી હટાવવાનું છે. 5 લાખ મળશે. વોટ? બોલો. બિઝનેસમેન છો, બિઝનેસમેન. ક્રિમિનલ સમજો છો મને? આવી વાત કરશો તો જડબું તોડી નાખીશ. એ પણ એક બિઝનેસ જ છે. લુક મિસ્ટર, 5 લાખ. અરે યાર, તમારી ઉંમર જોઈને તમને કઈ બોલતો નથી ને તમે? 10 લાખ, 20 લાખ, 25 લાખ. અરે પણ આ બધું તમે મને કેમ કહો છો? અને મારો નંબર કેવી રીતે મળ્યો તમને? તમને એટલા માટે કહું છું કે તમે ઓલી છોકરીને ઓળખો છો. કોની વાત કરો છો? લક્ષ્મી, લક્ષ્મી, લક્ષ્મી. ખતમ કરી નાખો એમને. જેટલા માંગશો એટલા રૂપિયા મળશે. શું મિસ્ટર, તમારી ઉંમરના લીધે મેં તમારી આટલી વાત સાંભળી. તમારી જગ્યાએ કોઈ બીજું વાત ના તો? છબીલે કહ્યું તું મને, એક તમે છો એના ઉપર આંખ મીચીને ભરોસો કરી શકાય. સાચું કીધું તું છબીલે. તમે લક્ષ્મીનું ખોટું પણ સાંભળશો નહીં. કોણ છો તમે? બધું જ કહીશ ભાઈ, બધું જ કહીશ. લક્ષ્મીને જીવના જોખમ છે. છબીલે તમારા વિષયમાં બધું કહ્યું છે. શું શું કહ્યું છે? આજ કે તમે હીરાબાને ઓળખતા હતા અને એટલે જ તમે લક્ષ્મીને પણ ઓળખો છો અને તમને લક્ષ્મીની ચિંતા પણ છે. બીજું કંઈ કહ્યું હતું? આટલું જ. કહે કે બહુ સારા માણસ છે. મતલબ કે છબીલે લક્ષ્મી અને મારા લગ્નની વાત નથી કરી. ગરીબ માણસો છે પણ ખાનદાની છે. બહુ દૂરથી આવ્યો છું ભાઈ મળવા તમને. લક્ષ્મી પણ આ શહેરમાં છે પણ ક્યાં છે એ હું જાણતો નથી. એને બચાવજો ભાઈ. એના મામા મામીને તો તમે ઓળખતા જ હશો. જાનવર છે, એના જીવની પાછળ પડી ગયા છે. એને જીવતી નહીં મૂકે ભાઈ. પણ કેમ? કારણ કે લક્ષ્મી તો હવે લોકો સાથે રહેતી નથી. પૈસો, પૈસો માણસને ક્યારે જનાવર પણ બનાવી દે છે ભાઈ. હું કઈ સમજ્યો નહીં. એક મિનિટ. શું છે? ભગવાન પણ ક્યારે ગરીબ માણસ સામે પણ જોતો હોય છે. લક્ષ્મીનો નસીબ છે આ. પણ છે શું આ? તમે એક બિઝનેસમેન છો
આંખે જોઈ લો. આમાં લખ્યું છે કે આ વસિયત પ્રમાણે 11 કરોડ, પૂરેપૂરા 11 કરોડની વારસદાર છે આ લક્ષ્મી. જે ગરીબ છોકરી કાલે રસ્તે રઝળતી હતી એના નસીબમાં 11 કરોડ રૂપિયા. હા. લક્ષ્મીને આના વિશે ખબર છે? ના. એ છોકરી આજ સુધી ભગવાન પાસે પોતાના માટે તો કંઈ જ નહીં માંગ્યું હોય, અને આજે પણ એક વાત સમજાય નહીં મને. સોરી, તમે લક્ષ્મીના સારા માટે આ કરી રહ્યા છો તો પહેલા તમે કેમ આવું? પરીક્ષા, એક નાનકડી પરીક્ષા લીધી હતી. માફ કરજો ભાઈ, આટલી મોટી જવાબદારી એમને એમ કેવી રીતે કોઈને આપી શકું ભાઈ? માણસના ચહેરા ઉજળા થઈ ગયા છે, પણ મનના મેલ ક્યાં દેખાતા હોય છે? પણ તમને મળીને લાગ્યું કે તમને લક્ષ્મીની ચિંતા છે. હું ઘરડો માણસ છું ભાઈ, નાના ગામથી આવું છું. એક વિનંતી છે, આ વસિયતનામું લક્ષ્મી સુધી પહોંચાડજો અને એને સલામત રાખજો. જી, હું કોઈનો નસીબ તમને સોંપીને જઈ રહ્યો છું ભાઈ. સાચવજો. એ સ્વીટુ, શું કરે છે તું? તું સવારથી કંઈ ખાધું નથી અને ઘરકામ કરે છે. એમાં શું થઈ ગયું? તને ભૂખ નથી લાગી? મને તો યાર કચકચાવીને ભૂખ લાગી છે. બસ ને શ્રુતિબેન, રાજકુમાર માટે આટલો જ પ્રેમ ને? એક દિવસ પણ ભૂખ્યા ના રહી શકો. એના માટે તો હું જીવ પણ આપી દઉં, પણ યાર ઉપવાસ કરવો થોડો અઘરો છે. જીવ તો હું પણ આપી દઉં એમના માટે. અચ્છા, એટલે તું મને ચેલેન્જ કરે છે એમ ને? ના ના, કર કર. તને એમ છે ને કે તારી લવ સ્ટોરી મહાન અને અમારી લવ સ્ટોરીમાં કઈ દમ જ નથી. એવું જ હોત ને તો તમને ભૂખ ના લાગી હોત. હું મારા રાજકુમાર માટે 10 દિવસ ભૂખી રહીને બતાવું. હું 11 દિવસ. અચ્છા, ચાંદો લખાવાનો છે કે? મારા 11 લખજો. સાબિત કરવો પડે કે કેટલો પ્રેમ છે. સાબિત કર્યા વિના તો બધા પ્રેમ નક્કામાં. ચલ ચલ, તું સાબિત કરી બતાવ કે તારો પ્રેમ મારાથી વધારે. ના ના, કરી બતાવ ને. આજે જ કરી બતાવ, હમણાં જ. હું મારા રાજકુમાર સિવાય કોઈ બીજા સામે જોઉં પણ નહીં. હું તો વિચારું પણ નહીં. હું મારા રાજકુમાર માટે કોઈની પણ સાથે ફાઇટિંગ કરી લઉં. ઢીશુમ ઢીશુમ. હું તો એમના સુખ માટે જિંદગી સામે લડી રહી છું. હું શું કરું? હું મારા રાજકુમાર સાથે જિંદગીભર જીવીશ. કંઈ પણ થઈ જાય, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ તકલીફ આવે તો પણ એની સાથે ને સાથે જ રહીશ. એના માટે તું કે, તું શું કરીશ તારા પતિ માટે? હું એમના સુખ માટે આખી જિંદગી એમનાથી દૂર રહેવા તૈયાર છું. સ્વીટુ, આઈ એમ સોરી. હું તો બસ મસ્તી કરતી હતી. એ ભલે મારી સાથે ના હોય, પણ મારું જીવન, મારી દુનિયા, મારી મિલકત એ જ છે. એ મારા લીધે નથી, પણ એમનાથી હું છું. મારા બધા શ્વાસોની વસીહત મેં
એમને નામે લખી નાખી છે. લક્ષ્મી, તમે મને મુક્ત કર્યો કે હું તમારાથી દૂર ચાલ્યો જાઉં, પણ કંઈક તો છે આપણી વચ્ચે જે સતત આપણને ફરી ફરીને ભેગા કર્યા છે. આપણે બંને ધારીએ તો પણ જિંદગી આપણને અલગ નથી થવા દઈ રહી. પણ હું આજે ખુશ છું લક્ષ્મી, તમારા માટે. મને ખબર છે કે તમને પૈસાનો મોહ નથી, પણ આ વસિયત મુજબ એ ઘર, જમીન, મિલકત બધું જ તમારું છે. હું એટલા માટે ખુશ છું કે તમારા માથે છત રહેશે, કોઈના ઓશિયાળા નહીં થવું પડે તમારે. ખુશ છું હું તમારા માટે. બસ હવે આપણે ક્યાંક મળી જઈએ અને હું તમારો આ હક તમને આપી દઉં. શોધન, તારા દાદુએ કહ્યું છે એ મારી સાથે હોસ્પિટલ આવશે. તું આજે સાંજે જઈને શ્રુતિને મળી આવજે. એણે તારા માટે ઉપવાસ રાખ્યો છે ને, અને તું નહીં જાય તો એ જમશે નહીં. પણ મોમ, દીકરા, તું જેટલી મારી ચિંતા કરે છે ને એટલી શ્રુતિ તારી ચિંતા કરે છે. એણે તારા માટે જ ઉપવાસ રાખ્યો છે ને, જઈને મળી આવજે. ઠીક છે. કેટલી સારી છોકરી છે. કલ્પના જેવી માના પેટે આવી છોકરી જન્મી કેવી રીતે? શું? કેવી લાગુ છું? શ્રુતિબેન, તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. સ્વીટુ, એક વાત તો નક્કી, મારા લગ્નમાં તૈયાર તો મને તારે જ કરવાની છે. તને ખબર છે, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આ ફૂલો માથામાં વેણી, એને વેણી કહેવાય. વીણી, આ વીણી મેં ફર્સ્ટ ટાઈમ નાખી છે. મજા આવી. શ્રુતિ, મમ્મા, શ્રુતિ લુકિંગ વેરી નાઇસ. કેટલી સુંદર લાગે છે તું. ઓલ ધ ક્રેડિટ ગોઝ ટુ સ્વીટુ. શું બોલ્યા? તે ખરેખર આજે ઉપવાસ કર્યો? હા ડેડ, મેં સાચે જ સવારથી કંઈ જ નથી ખાધું. ગુડ ગુડ. ખુશ રહે બેટા. ખુશ રહે. કેટલી બદલાઈ ગઈ છે. એવું લાગે છે કે જાણે પહેલાની શ્રુતિ કંઈક અલગ જ હતી. શ્રુતિબેન, આ તમારી પૂજાની થાળી. મારી થાળી એટલે? તારી થાળી ક્યાં? હું રસોઈ બનાવીને આવું છું ને, તમે મંદિરે પહોંચો. અરે પણ આપણે તો સાહેબ આવી ગયા છે ને, એમને જમવામાં મોડું ના થવું જોઈએ, તો એમની રસોઈ બનાવીને જાઓ. એ ભૂખ્યા હશે ને. તમે મંદિરે પહોંચો, આવું છું. તારે ઉપવાસ છે અને વ્રત છે તો તું પણ જા. ના સાહેબ, એક વ્રત આપણ તો છે ને. તમને મારે લીધે કોઈ તકલીફ ના થવી જોઈએ. તમે ચિંતા ના કરતા, હું જલ્દીથી રસોઈ બનાવીને નીકળી જઈ. શ્રુતિબેન, તમે જલ્દીથી જાઓ, હું મંદિરે પહોંચું જ છું. ઠીક છે, પણ જલ્દી આવજે. હા, સાચું કહું, એવું થાય છે કે અત્યારે જ લગ્ન કરી લો તારી સાથે.
તો પહેલા કેવું હતું ને, તો હું તને મંદિરે નહીં ઘરે જ બોલાવી લેત ચાંદ લઈને. નો સિરિયસલી, લુકિંગ સો બ્યુટીફુલ. બહુ જ સુંદર લાગે છે સાડીમાં. થેન્ક યુ. બાય ધ વે, આ આબોહવા બદલાઈ કેવી રીતે? સ્વીટુના લીધે એને જ મને રેડી કરી છે. ઓહ, એકચ્યુઅલી આ વ્રત વિશે પણ એને જ મને કહ્યું. મળવું પડશે, તારી સ્વીટોને મળવું જ પડશે. તો આજે જ મળી લેજે ને, એ હમણાં થોડી વારમાં આવતી જ હશે. એનો પણ ઉપવાસ છે ને. ઓહ, ઓકે. બાય ધ વે, હું કેવો લાગુ છું? અરે ભાઈ, આ દાંડિયા બજાર કઈ બાજુ આવ્યું? શું? અરે દાંડિયા બજાર. ખબર નથી. કેમ કેમ આમ ખબર નથી એટલે? અરે જ્યાં જવું છે ત્યાં આખા જવું છે કે આ ચોથો ફેરો મોક્ષનો છે. આ આખરી ફેરામાં પતિથી આગળ આવીને પત્ની વિધાતાને અરજ કરે છે કે પતિની હયાતીમાં જ મારો મોક્ષ થજો. અરે અરે અરે, હા બોલો રાજકુમારજી. રાજકુમાર? હા, મારી એક વાલી ફ્રેન્ડ છે ને સ્વીટુ, એણે તારું નામ પાડ્યું છે રાજકુમાર. શ્રુતિ? મારા પતિ એ જ બેનના રાજકુમાર? પગે લાગવું પડે, વ્રતનો નિયમ છે. શ્રુતિ, શોધન, આપણે લાઈફ ટાઈમ સાથે રહીશું. સુખમાં દુઃખમાં તકલીફમાં કંઈ પણ થાય, તારી લાંબી ઉંમર માટે મેં આ વ્રત રાખ્યો છે. આઈ લવ યુ ટુ યાર. હું પણ તો તને પ્રેમ કરું છું. પ્રેમ કરતી હોય ને તો મારી વાત માન. રાતનો સમય છે, એકલા ડ્રાઈવ કરવું સેફ નથી. સ્વીટુ, ક્યાં રહી ગઈ તું? હું તો પાછળ રહી ગઈ શ્રુતિબેન. અરે રડે છે કેમ? તું રડે છે ને? કઈ નહીં, સેમ જ. હું ક્યારની તારી રાહ જોઉં છું. આવ ને મંદિર જલ્દી, મારો રાજકુમાર પર તારી રાહ જોઈ છે. એમને કહું કે હવે મારી રાહ ના જો. અરે પણ તારો વ્રત છે, ઉપવાસ છે ને તારો પણ. મારું વ્રત? મારું વ્રત તો એમે અધૂરું રહેવાનું હતું શ્રુતિબેન. શું બોલે છે તું? આ ક્યાં છે તું? કઈ થયું? ના, આ તો હું રોટલી બનાવી રહી હતી ને, તો મારો હાથ દાજી ગયો બસ. શું? હું હમણાં જ ઘરે આવું છું. વેટ. ના શ્રુતિબેન, આમ વિધિ અધૂરી મૂકીને ના આવાય. તમે પૂજા અને વિધિ પૂરી કરો. અરે પણ સ્વીટુ. શું થયું? અરે સ્વીતુનો હાથ દાજી ગયો છે રસોઈ કરતા, અને એ કહે છે કે હું મંદિરે નથી આવતી. લાગે છે તારા નસીબમાં સ્વીટુને મળવાનું છે જ નહીં. એવું નહીં હોય. કદાચ એના નસીબમાં હું નહીં હોઉં. આખો દિવસ ઉપવાસ રાખવાનો, અને જેની સાથે સગાઈ અથવા લગ્ન થયા હોય એને મંદિરે મળી એના હાથે પ્રસાદ ખાઈને ઉપવાસ છોડાવવાનો. જે છોકરીની સગાઈ થઈ હોય એ પણ આ વ્રત કરી શકે ને? હા શ્રુતિબેન, કેમ? તો હું પણ આ વ્રત કરીશ. હું આજે ઉપવાસ રાખીશ મારા રાજકુમાર માટે. સ્વીટુ,
તો એ માણસ માટે ભૂખી રહીશ જેને જરા પણ ચિંતા ના હોય કે તું જમી કે નહીં. એ લાંબુ જીવે એના માટે આ વ્રત છે. એ ચિંતા કરે એને માટે નહીં. મને જે સજા મળવી હોય એ મળે, જે તકલીફ પડવી હોય એ પડે. તમારી લાંબી ઉંમર માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. શોધન, આ પ્રસાદ વેચવાનો છે. હા. તો આ સાઈડ આપ, હું આ સાઈડ આપું. ઓકે. લક્ષ્મી, તમે મને થોડો પ્રસાદ આપને, અહીંયા ખૂટે છે. પ્રસાદ બધાને થઈ રહ્યો હવે. તે બધાને આપ્યો ને? કોઈ બાકી નથી રહી ગયો ને? બધાને થઈ રહ્યો. શોધન, આજે મને એવું લાગ્યું કે આપણે બંને પતિ પત્ની છીએ. આજે મને પણ એવું લાગ્યું કે હું પતિ છું કોઈનો. હું આ પ્રસાદ આપીને આવું. હે દેવી માં, આ તો કઈ પરીક્ષા લઈ રહી છે? સમાઈ જવા માટે ધરતી જગ્યા ના આપે અને માથે આપ પણ તૂટી પડે એવા તો મેં કોઈ પાપ નથી કર્યા. જે બેને મને એના ઘરે આશરો આપ્યો, મને આટલું વાલ આપ્યું, જે બેને મારા માટે એમની બા સાથે ઝઘડો કર્યો, એ જ બેનને હું ગુનેગાર. ના દેવીમાં ના, પથ્થરનું હૈયું આપ્યા વિના તું મારી આટલી પરીક્ષા ના લઈ શકે. હું ખુલ્લા પગે દોડીને તારા મંદિરની ટોચ પર ચડીને ધજા ફરકાવી શકું, પણ હું કોઈને હૈયે ડામ ના આપી શકું દેવીમાં. જેણે મારામાં એની મરી ગયેલી બેન જોઈ, એને ખબર પડશે કે હું એની બેન નહીં પણ સોતન છું, ત્યારે એના હૈયે કેવા ડામ વાગશે. માફ કર મને દેવીમાં, માફ કર. કાં તો તું મને તારી પાસે બોલાવી લે, કા પથ્થર બનાવી દે મને. સીધી સાદી છોકરી છું હું, દેવી હોવ એટલી પરીક્ષા ના લે. અરે જેમના લાંબા જીવતર માટે મારી બેને ઉપવાસ રાખ્યો છે, એ બેનને ખબર પડશે કે એના લગ્ન થવાના છે, એ તો એક બીજવર છે. એ જાણીને એ તો જીવતે જીવત મરી જશે. હું હવે બેન સામે કેવી રીતે જોઈ શકીશ? કઈ રીતે હું એ ઘરમાં રહી શકીશ? ના ના ના, મારે મારો રસ્તો કરી જ લેવો પડશે હવે. બસ હું ચાલી જઈશ, બધાથી દૂર, એટલી દૂર કે કોઈને નહીં મળું. બધા એક ખરાબ સપનું માનીને ભૂલી જશે, કોઈને નહીં મળું. પૂજાના દીવાથી જ્યારે હાથ દાજે ને, તો કાં તો એ પૂજામાં ખોટ હોય કાં તો નસીબમાં. હું જેની પૂજા કરું છું એને તો હું નહીં ભૂલી શકું, પણ મારા નસીબને જરૂર ભૂલી શકે.